1 જાન્યુઆરીમાં જાપાનમાં આવેલા 3.6 તીવ્રના ભૂકંપ બાદ ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ જાપાનમાં હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વિભાગનું કહ્યું છે કે ભૂકંપથી અનેક શહેરોમાં ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં વરસાદના કારણે કાઠમંડુ નીચાણવાળા વિસ્તારોમાં વહી જવાના કારણે ભૂસ્ખલનનું જોખમ વધી નીકળ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે ઇશિકાવામાં ભૂકંપના કારણે સુનામી આવી વહીવટીના શહેરમાં લગભગ 4 ફૂટની ઊંચાઈએ 1.2 મીટર મોજામાં ઉછાળ્યો. 1 જાન્યુઆરીએ સાંજથી સરકારે સુનામી ચેતવણી બહાર કરી છે. આ શહેરોમાં ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 62 લોકોના મોત થયા છે. ધ ગાર્ડિયન જાપાનના હવામાન વિભાગે અત્યાર સુધીમાં 40 કલાક પછી પણ લોકોને બચાવવામાં મુશ્કેલી જાપાન વડાપ્રધાન ફુમિયો કિશિદાએ બુધવારે કહ્યું ભૂકંપના 40 કલાક બાદ આ સ્થિતિમાં મુશ્કેલી લાગે છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે ઘણા વિસ્તારોમાં મદદ પહોંચી રહી છે. ખરાબ હવામાનના કારણે બચાવ કામગીરી મુશ્કેલીમાં રહી રહી છે. 3000થી વધુ રાહતકર્મીઓ અને 57,000થી વધુ લોકોને સલામત અને ખસેડવામાં આવ્યા છે. પોલીસ, ફાયર વિભાગ, સ્થાનિક સત્તાઓમાં લોકોને મદદ પૂરી પાડવામાં આવી છે. તે પ્રવાસમાં કરેલા જાપાન રિંગ ઓફ ફાયરની સ્થિતિમાં જાપાન ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ છે. અહીં ધરતી પર આવતા આગ કારણે બે બેક્ટેરિયલ પ્લેટમાં જંકશનની નજીક સ્થિતિમાં ઇશિકાવામાં પરીક્ષણ અને જ્યાં ધરતીનો કંપ આવ્યો હતો તે રિંગ ઓફ ફાયરની આ નજીકમાં આવેલા સમુદ્રની આસપાસ સિસ્ટમ પોલના નાઇલની ઘોડાના નાળમાં આકારથી શ્રેણીમાં રિંગ ઓફ ફાયરની એક એવો વિસ્તાર છે કે જ્યાં મહાસાગરીય ટેક્ટોનિક પ્લેટમાં આ પ્લેટો એકબીજા સાથે અથડાવામાં ભૂકંપ આવે છે. તેમની સ્તરના કારણે સુનામી આવે છે. આ જ્વાળામુખી પણ ફાટી નીકળે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.